તો આખરે આવાસ યોજનાને લઈને આજે ઈ ખાતમુહૂર્ત પીએમના હસ્તે થશે। એ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સંબોધી રહ્યા છે। આપણે વધુ સુદૃઢ બનાવીને આવેલો પડકાર એ ઝીલીને આપણે હેમખેમ બહાર નીકળ્યા છીએ। 2020નું વર્ષ એ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય હતો, પરંતુ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે ગુજરાતમાં આપણે આ વર્ષ દરમિયાન આ પડકારને ઝીલીને, પડકારની ચુનૌતીને સ્વીકારીને આપણે હેમખેમ રીતે આપણી કેપેસિટી બિલ્ડઅપ કરીને ગુજરાતે પોતાનું કૌવત એ પ્રદર્શિત કર્યું છે। 2020નું વર્ષ પૂરું થયું છે। 21મી વર્ષના સુપ્રભાતે, નવા વર્ષની સુપ્રભાતે આપણે સૌ એક નવા ઉત્સાહ સાથે, નવી અપેક્ષા સાથે, નવી આકાંક્ષા અને આશાઓ સાથે આજે આપણે ભેગા થયા છીએ। ત્યારે એક સુંદર કાર્યક્રમ રાજકોટ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યો છે, એ પણ આપણા માટે ખૂબ આનંદની વાત છે। આ નવું વર્ષ વિકાસનું હરણફાળ ભરનારું વર્ષ બની રહેવાનું છે। ગુજરાતે કોરોનામાં પણ વિકાસને અટકવા દીધો નથી। લગભગ છેલ્લા 5 મહિનામાં 20,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને અનેક વિકાસના લોકાર્પણ અને શિલાન્યાસ આપણે કર્યા છે। મને આનંદ પણ એ વાતનો છે કે છેલ્લા 2 મહિનામાં વિશ્વ કક્ષાએ ગુજરાતનું નામ રોશન થાય એ પ્રકારના પ્રોજેક્ટોનો પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈના કરકમલે આપણે એ પ્રોજેક્ટો શરૂ કર્યા છે। જેમ કે આ કચ્છનો રિન્યુએબલ પાર્ક 30,000 મેગાવોટ, દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ પાર્ક બનશે। એનું ખાતમુહૂર્ત આપણે વડાપ્રધાનના હાથે કર્યું। ભારતનો સૌથી મોટો રોપવે, ગિરનાર રોપવે, એનું પણ આપણે લોકાર્પણ વડાપ્રધાનના હાથે કર્યું। વર્ષોથી ખેડૂતોની લાગણી હતી કે રાત્રે ખેતરમાં લાઈટ આવે એટલે રાત્રે પાણી પાવા જવું પડે, આખી રાત ઉજાગરા કરવા પડે, એટલે દિવસે લાઈટ પડે। ભારતમાં પહેલું રાજ્ય માત્ર ગુજરાત એવું છે કે દિવસે પણ નિયમિત લાઈટ ખેડૂતોને મળે એ માટે કિસાન સૂર્યોદય યોજના વડાપ્રધાનના કરકમલોથી આપણે 1055 ગામમાં એક દિવસે લોકાર્પણ કર્યું અને આ મહિનામાં બીજા 2,500 ગામડાઓમાં આપણે કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે ખેડૂત કામ કરે, રાત્રે વિશ્રામ કરે અને ખેડૂતોને રાત્રે દીપડાનો ત્રાસ, જીવજંતુ નીકળે, તકલીફો પડે, એમાંથી મુક્તિ આપીને જગતના તાતની ચિંતા આ રાજ્યની સરકારે વડાપ્રધાનના કરકમલોથી એ યોજનાને ચાલુ કરી દીધી છે। જ્યોતિગ્રામ યોજના પછી સૌથી મોટી યોજના કિસાન સૂર્યોદય યોજના ગામડાઓ અને ખેડૂતો માટે આપણે ચાલુ કરી। વડાપ્રધાનના કરકમલોથી રોપેક્સ સર્વિસ દરિયાઈ માર્ગે આવન જાવન થાય, સુરત ભાવનગરનું અંતર ઓછું થઈ જાય, ખટારા અને કાર ને બધા સીધા અંદર જાય ને સીધા ત્યાં ઉતરે। ભારતમાં પહેલી રોપેક્સ સર્વિસ ગુજરાતે શરૂ કરી અને વડાપ્રધાનના કરકમલોથી આપણે એ ચાલુ કરી। ભારતમાં પહેલું સી પ્લેન એ પણ વડાપ્રધાનના કરકમલોથી આપણે ચાલુ કર્યું ગુજરાતમાં, કે નદીમાં, દરિયામાં, ડેમમાં પ્લેન ઉતરે અને લોકો પોતે પોતાની યાતાયાતની વ્યવસ્થા કરી શકે એવું સી પ્લેનની વ્યવસ્થા પણ આપણે આ છેલ્લા 2 મહિનામાં વડાપ્રધાનના કરકમલોથી કર્યું। ગઈકાલે એમ્સ 1200 કરોડ રૂપિયાના ખર્ચે વર્ષોથી ગુજરાત એમ્સની રાહ જોતું હતું, એ એમ્સનું ખાતમુહૂર્ત થયું છે અને 22 મહિનામાં એમ્સનું કામ પૂરું થઈ જશે અને સૌરાષ્ટ્ર કચ્છને અદ્યતનમાં અદ્યતન આરોગ્યની સેવાઓ એ એમ્સ દ્વારા પ્રાપ્ત થશે। એ પણ વડાપ્રધાનના કરકમલોથી આપણે કાર્યક્રમ કર્યો છે।
ભાઈઓ બહેનો, આ સિવાય દરેક વિભાગના પછી સિંચાઈ હશે, કૃષિ હશે, શિક્ષણ હશે, શહેરી વિકાસ હશે, રૂરલ ડેવલપમેન્ટ હશે, મહિલાઓ માટેની વાત હશે, યુવાનો માટેની વાત હશે, ગરીબો માટેની યોજના હશે. મારી વિધવા બહેનોની પણ ચિંતા આ રાજ્યની સરકારે કરી છે અને અનેક યોજનાઓ લોકો વચ્ચે પ્રત્યક્ષ ચાલુ કરાવીને સર્વના કલ્યાણ માટે સર્વ સુખી તો સુખી આપણે એ મંત્રને સાકાર કરીને રાજ્યની સરકાર આગળ વધી રહી છે. ખેડૂતો માટે 7 પગલા ખેડૂત કલ્યાણના, ખેડૂતોના જે બેઝિક પ્રશ્નો હતા એનું નિરાકરણ કરીને રાજ્યની સરકારે આ કામ કર્યું છે. છેલ્લા 3 વર્ષમાં 17,000 કરોડ રૂપિયાથી વધુ ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોએ જે દિવસ રાત મહેનત કરી હોય એની મહેનત એડે ના જાય, પૂરતા ભાવ મળે અને આ વખતે મગફળીના ભાવ એ વિક્રમજનક ભાવ આ ખેડૂતોને મળ્યા છે અને એને કારણે ગામડાઓમાં ખેડૂત સુખી તો ખેતી સુખી, ખેતી સુખી તો ગામડું સુખી અને ગામડું સુખી તો ગુજરાત સુખી. એ મંત્રને લઈને આ રાજ્યની સરકાર આગળ વધી રહી છે. ભાઈઓ બહેનો, શહેરી વિકાસ માટે પણ આ રાજ્યની સરકારે અદ્યતન શહેર બને, દુનિયાના શહેરોનો મુકાબલો એને સમકક્ષ ઉભા રહી શકે એવા ગુજરાતના શહેરો બનાવવા માટે રાજ્ય સરકાર આગળ વધી છે. મને આનંદ છે કે છેલ્લા 3 વર્ષમાં આપણા ગુજરાતના શહેરોએ શહેરના બેઝિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પાણી, પર્યાવરણ, પ્રકાશ એની વાતને ધ્યાનમાં રાખીને શહેરોના વિકાસને સ્માર્ટ સિટી બનાવવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. શહેરમાં વસતો માનવી એ આનંદથી જીવે. કહેવાય છે ને કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તો આપણે કહ્યું, પરંતુ ઇઝ ઓફ લિવિંગ, જીવવા લાયક શહેરો બને. આજે મને આપણા અધિકારીઓ જે બીજા પ્રાંતમાંથી ગુજરાતમાં આવે છે એની નોકરી પૂરી થાય એટલે કહે છે કે સાહેબ હવે અમારે અમદાવાદ, બરોડા, સુરતમાં સેટલ થવું છે, ગુજરાતમાં જ રહેવું છે. ગુજરાત જેવી મજા ક્યાંય નથી. ગુજરાત જીવવા લાયક બને, માણવા લાયક બને એ દિશામાં આ શહેરોને બનાવવા આગળ વધી રહ્યા છે. કાયદો વ્યવસ્થા એના ઉપર ધ્યાન પહેલા આપ્યું છે અને શહેરમાં અમે કડકમાં કડક કાયદા બનાવ્યા છે. મારી સરકારે દારૂબંધીને કડક કરી છે. દારૂબંધી અંગે વાતો કરનારા લોકો, કોંગ્રેસના લોકોના મંચ ઉપરથી પૂછવા માંગુ છું કે તમારા રાજ્યો જ્યાં સરકારો છે ત્યાં દારૂબંધીનો કાયદો તો ચાલુ કરાવો. તમારે ત્યાં દારૂનો નિષેધ બને એનું તમે તૈયારી કરો અને અહીંયા ટીકા કરવા નીકળ્યા છો. અહીંયા દારૂબંધીનો કાયદો છે માટે દારૂ પકડાય છે. અમારી પોલીસ દળો દારૂ પકડે છે અને કાયદો એવો બનાવ્યો છે કે દારૂના પીઠા ચલાવનારા લોકો, બુટલેગરો, એને કડકમાં કડક સજા થાય એ પ્રકારનો કડક કાયદો અમે કર્યો છે. ગૌ હત્યા કરનારા લોકો એ જિંદગીભર છૂટી ન શકે. ગાય અમારી માતા છે, અમારી સંસ્કૃતિનું પ્રતીક છે. ગાય, ગંગા, ગીતા એ સંસ્કૃતિના પ્રતીકને અમે જાળવણી કરવા માંગીએ છીએ અને ગાયની કતલ કરનારાઓની અમે દયા ખાવા માંગતા નથી. એને કડકમાં કડક સજા થાય એ માટેના કાયદા બનાવ્યા છે. એને કારણે ગૌવંશની હત્યા ગુજરાતમાં બંધ થઈ ગઈ છે. ગૌમાંસ